લીધું ને સર, જોઈ લીધું ને. મને કંઈ જ નથી થયું સર. જો મેડમ, તમે ગમે તેટલી રિક્વેસ્ટ કરી લો, હું તમને આ વાત માટે પરમિશન નહીં આપી શકું. જો એને ખાવું જ હોય તો અમે જે આપીએ છીએ એ જ એને ખાવું પડશે, હા તો નહીં જ. જુઓ મેડમ, હું વારંવાર કહું છું, આ મારા ડિપાર્ટમેન્ટનો કેસ નથી, આ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટનો કેસ છે. મેં ઓલરેડી એમને કહી દીધું છે, એ લોકો બીજા કેસમાં બિઝી છે, એટલે એમને અહીંયા આવવામાં મોડું થઈ રહ્યું છે. કાલે અમે એને કોર્ટમાં સોંપી દઈશું. આગળનું ઇન્વેસ્ટિગેશન એ લોકો જ કરવાના છે. સર, વિજયને કોર્ટ લઈ જવામાં હજુ કેટલો સમય બાકી છે? કાલે બપોર સુધીમાં લઈ જવાનો થશે, એટલે 12 કલાક બાકી છે. કેમ? સર, ત્યાં સુધીમાં હું આની પાછળ જે લોકો છે એ બધાને તમારી સામે લાવીશ એ મારી જવાબદારી સર. નાઇસ જોક. જો તું આટલી સરળતાથી આરોપીને પકડી લાવે તો અમે કેમ બેઠા છીએ અહીં? નકામા જ બેઠા છીએ ને. ચૂપચાપ ઘરે જતી રહે. આવા સ્મગલર સાથે લગ્ન કરીને તારી જિંદગી બરબાદ ન કર. સર પ્લીઝ સર, મારા પતિને સ્મગલર ના કહેશો. એ કેટલા પ્રામાણિક માણસ છે હું જાણું છું. અને આમ પણ એમના પર ખાલી આરોપ મૂક્યો છે, એ અપરાધી સાબિત નથી થયા સર. આ આરોપને ખોટો સાબિત કરવા મને ખાલી એક તક જોઈએ છે સર. ત્યાં સુધીમાં હું આરોપીને તમારી સામે લઈ આવીશ સર. અને આમ પણ કાલ સવાર સુધી હું આરોપીને પકડી લાવીશ સર. પ્લીઝ સર, મને બસ એક તક આપો સર. અને હું તમે લોકો નથી પકડી શકતા એવું નથી કહેતી, પણ મારે મારા પતિ સાથે જીવવું છે સર. મારા પ્રામાણિક પતિને હું આવી રીતે જેલમાં નથી જોઈ શકતી સર. હું મારા પતિને નિર્દોષ સાબિત કરીશ સર. કાલે તમે એમને કોર્ટમાં હાજર કરો એ પહેલા હું તમારી સામે અસલી ગુનેગારને ઊભા રાખીશ. હું મારી જાતને ચેલેન્જ કરું છું સર. પ્લીઝ સર, હું તમારી સામે હાથ જોડું છું. મને ખાલી એક તક આપો સર. પ્લીઝ સર. ઠીક છે, તારે જે કરવું એ કર. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. વિજય, તું જરાય ટેન્શન ના લેતો. સત્યની હંમેશા જીત થાય છે. ઠીક છે ગીતા. ગીતા સાચવીને. આ શું છે સુશીલા? તારી દીકરી ક્યારની ઘરેથી જતી રહી? એને ફોન કરીને હું જ્યારે વડ્યો ત્યારે કીધું કે હમણાં આવું છું, તો હજી સુધી કેમ ગુડાઈ નથી કરે? એ આવી જશે જી. તમે કેમ આટલી બૂમાબૂમ કરો છો? જો હું બૂમો નહીં પાડું ને તો એ રસ્તેથી ભટકી જશે. આવવા દે અને ઘરે. એને તો આજે સીધી દોર કરી નાખું છું. કેમ નહીં, કેમ નહીં? તમારી આ બૂમાબૂમ છે ને ખાલી એક અઠવાડિયા સુધી જ છે. શું શું કહ્યું તે? એ સુશીલા, એ ઊભી રહે ત્યાં. એ ઊભી રહે સુશીલા. મારી વાત કેમ નથી સાંભળતી અને આવી રીતે જતી કેમ રહે તું ઊંધી ફરીને? એ સુશીલા, શું કહ્યું તે? સાચું કહી રહી છું. એક અઠવાડિયા પછી તમે તમારી દીકરી પર પહેલાની જેમ અધિકાર નહીં દેખાડી શકો, અને એ થશે જ. હા, કેવી વાતો કરે છે તું? મારી દીકરી પર મારો અધિકાર હું મરીશ ત્યાં સુધી રહેશે. એવું કેવી રીતે થાય? પત્ની પર ખાલી પતિનો અધિકાર હોય છે. અત્યારે મારા પપ્પા મારા પર અહીંયા આવીને બૂમો પાડશે તો તમે ચૂપ રહેશો? એટલે ખાલી એક અઠવાડિયું છે. તમારે ગીતા પર જેટલી બૂમો પાડવી હોય પાડી લો. હું તમને કંઈ જ નહીં કહું. અને આમ પણ એક અઠવાડિયા પછી તમારે ગીતાને વિજયના ઘરે મોકલવી જ પડશે.